જય શ્રી કૃષ્ણ. રિદ્ધિસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું ઘઉંના ફાડાની ખીચડી બનાવું છું. ઘઉંના ફાડાને બધા દલિયા પણ કહે છે. એના માટે મેં 1 કટોરી ફાડા લીધા છે. એને મેં 10 થી 15 મિનિટ પલાળી રાખ્યા છે. આ તુવેર દાળ છે, એને પણ મેં 30 મિનિટ પલાળી દીધી છે. એની અંદર નાખવા માટે આ તુવેરના લીલવા છે, કેપ્સિકમ, ગાજર, ટામેટા, સિંગદાણા, કોથમીર, આદુ મરચાં લસણની પેસ્ટ અને મીઠો લીમડો છે અને આ રૂટિંગ મસાલા છે. હવે આની અંદર આપણે 2 મોટી ચમચી તેલ નાખીશું. આ ખીચડી બહુ હેલ્ધી હોય છે. કોઈ પણ ખીચડી હોય એની અંદર ઘી તો અવશ્ય નાખવું. આપણે 1 ચમચી ઘી નાખ્યું છે. હવે થોડો ગેસ ફાસ્ટ કરીશું અને એની અંદર આપણે વઘારમાં 1 ચમચી રાઈ નાખીશું, 1 ચમચી જીરું નાખીશું. જીરું ને રાઈનો વઘાર આવી જાય એટલે એમાં હવે જીરું ને રાઈ આપણી તતડવા લાગી છે. હવે આપણે આ વઘાર આવી ગયો છે. એની અંદર આપણે અડધી ચમચી હિંગ નાખીશું. ગેસની ફ્લેમ થોડી ઓછી કરી દઈશું. હવે એની અંદર આ મીઠો લીમડો છે એ 5-7 પાન છે એ નાખીશું અને આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું. હવે એને આપણે સાંતળી લઈશું. ત્યાર પછી આ સિંગદાણા છે 1 ચમચી નાખીશું. સિંગદાણા નાખવાથી ખીચડી થોડી ક્રન્ચી બને છે. હવે આ તુવેરના લીલવા છે એ નાખીશું. પછી એની અંદર ગાજર ઉમેરી દઈશું. આ બધા શાકભાજી આપણે સાંતળવાના છે. આ કેપ્સિકમ છે. હવે આ બધું સંતળાઈ ગયું છે. એની અંદર આપણે 2-3 ચમચી ટામેટા છે એ નાખીશું. આ શાકભાજી જલ્દી સંતળી જાય એના માટે આપણે પહેલા થોડું મીઠું નાખી દઈશું. પછી બધું ઉમેર્યા પછી મીઠું નાખીશું. આ શાકભાજી આપણે હવે સંતળાવા લાગ્યું છે. હવે એની અંદર આપણે રૂટિંગ મસાલા નાખીશું. એમાં આ થોડી હળદર નાખીએ, મરચું 1 ચમચી નાખીશું, એ તમારે ટેસ્ટ પ્રમાણે નાખવાનું છે. અડધી ચમચી ગરમ મસાલો નાખવાનો છે અને 1 ચમચી ધાણા જીરું નાખીશું. આ બધું નાખ્યા પછી આપણે આ મિક્સ કરી દઈશું. જો આ રીતે મસાલો થઈ જાય છે. હવે આપણે એની અંદર આ જે પલાળેલી દાળ છે દાળાની અંદર આપણે નાખી દઈશું. આની અંદર તમે મગની છોડાવાળી, મોગર દાળ, તમને જે ટેસ્ટ ભાવે એ પ્રમાણે તમે દાળનો ઉપયોગ કરી શકો છો. હવે આ દલિયા પણ આપણે પલાળેલા છે ફાડા, એને પણ અંદર નાખીશું. હવે આપણે આ દાળને જે ફાડા પલાળેલા હતા એ મસાલામાં બધું મિક્સ થઈ ગયું છે. હવે એની અંદર આપણે પાણી નાખીશું. આ ખીચડી થોડી ઢીલી હોય તો જ સારી લાગે છે, એટલે હજુ આપણે બીજી 1 અડધી ગ્લાસ જેટલું પાણી રેડીશું. આપણે પહેલા 1 ગ્લાસ પાણી રેડ્યું છે અને બીજી અડધી ગ્લાસ પાણી રેડ્યું છે, એટલે 1.5 ગ્લાસ જેટલું પાણી થયું છે. હવે એની અંદર આપણે આ કોથમીર જે સમારેલી છે એ નાખી દઈશું અને છેલ્લે ખીચડીનો ટેસ્ટ સારો આવે એના માટે આપણે 1 ચમચી ઘી નાખી દઈએ અને પછી મિક્સ કરીને ઢાંકણ ઢાંકી દઈશું. હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને મીડિયમ ગેસે 3 સીટી થવા દઈશું. હવે આપણે આ ઘઉંના ફાડાની ખીચડી તૈયાર થઈ ગઈ છે. એને મેં પાપડ અને કઢી સાથે પીરસી છે. તમને મારા ફાડાની ખીચડીની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.